અષાઢી બીજના દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, ત્યારે વડોદરામાં પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા એકસાથે નગરચર્યા કરવા નીકળ્યા હતા। આ રથયાત્રાને મેયર, સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પહિદમ વિધિ કરાયા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આજરોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 2.5 કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા બિરાજિત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી। વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થતાં સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભક્તોએ હરે રામા હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જય જગન્નાથ ગગનભેદી નાદ કર્યો હતો। ભાવિક ભક્તોએ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ, CISF અને SRPનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો। વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરો, કેળા, જાંબુની પ્રસાદી તરીકેનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાવપુરા પાસે વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની ઇસ્કોન દ્વારા આયોજિત આ નગરચર્યા છે આજે ભગવાન જગન્નાથજીની થઈ રહી છે। 43મી નગરચર્યા છે। આજે આ નગરચર્યામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી ભાઈ બહેન જ્યારે નગરચર્યા કરવા નીકળ્યા છે ત્યારે આખું વડોદરામાં ઉમટી પડ્યું છે અને આપના માધ્યમથી તમામ નગરજનો પર ભગવાન આ જ પ્રકારે અમી વર્ષા વરસાદ આવે એ જ ભગવાન પાસે પ્રાર્થના। જગન્નાથ પ્રભુજીની 43મી રથયાત્રા નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિનું વાતાવરણ જોવા મળે છે। આપ જુઓ છો કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધીમે ધીમે વરસાદના અમી છાંટણાની શરૂઆત થઈ રહી છે। એ જ બતાવે છે કે ભગવાનની કેટલી તાકાત છે અને કુદરત ઉપર એમનો પ્રભાવ કેવો છે। વર્ષમાં માત્ર એકવાર જ્યારે ભગવાન નગરચર્યા નીકળે છે, પોતાના ભક્તોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા હોય છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થાય છે એવા ઇસ્કોન મંદિરના સેવાવિલાસ પ્રભુ, નિત્યાનંદ પ્રભુ, વાસુઘોષ પ્રભુ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સૌ લોકો આજના દિવસે જગન્નાથ પ્રભુના દર્શન કરે અને આ દર્શનથી જ જ્યારે આપણે ધન્ય થતા હોઈએ ત્યારે વડોદરાના સૌ લોકોને એમના રૂટ ઉપર ઊભા રહી અને ભગવાનના દર્શન કરવા માટે વિનંતી કરું છું।